स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુનો બીજો રવિવાર. એકબીજા પ્રત્યે પ્રેમ, ઉદારતા, સહાનુભૂતિ દાખવીએ અને ઈશ્વરના સાચા સંતાન તરીકે આ પૃથ્વી પરનું જીવન ગુજારીએ. સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના 9મા અધ્યાયના વચનો 2-10. 6 દિવસ પછી ઈસુ ફક્ત પીતર, યાકોબ અને યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા. ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું અને તેમના વસ્ત્ર ઝળહળતા અત્યંત સફેદ થઈ ગયા, એવા કે ધરતી પરનો કોઈ ધોબી કરી ન શકે. અને ત્યાં શિષ્યોને મોસે અને એલિયા ઈસુ સાથે વાત કરતા દેખાયા. ત્યારે પીતરે ઈસુને કહ્યું, ગુરુદેવ, અહીં રહીએ તો કેવું સારું. અમે અહીં 3 મઢુલી બનાવીએ, એક આપને માટે, એક મોશે માટે અને એક એલિયા માટે. શિષ્યો એવા ગભરાઈ ગયા હતા કે શું બોલવું તે પીતરને સૂઝતું નહોતું. એવામાં એક વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એનું કહ્યું સાંભળજો. અને એકાએક તેઓ જુએ છે તો તેમની સાથે એક ઈસુ સિવાય બીજું કોઈ નહોતું. પર્વત ઉપરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમે જે જોયું છે તેની કોઈને વાત કરશો નહીં. તેઓએ આ વાત મનમાં રાખી અને ફરી સજીવન થાય એમ કહેવાનો શો અર્થ હશે એની તેઓ માહોમાહે ચર્ચા કરવા લાગ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ પોતાના ઐશ્વર્યનું પીતર, યાકોબ અને યોહાનને દર્શન કરાવે છે. એ દર્શન દરમિયાન તેઓને જે વાણી સંભળાય છે તેમાં ઈસુની ઓળખ આપવામાં આવે છે. ઈસુ ઈશ્વરનો પુત્ર છે, ઈશ્વરનો પ્રિયતમ પુત્ર છે. પછી ઈસુની આજ્ઞાઓ પાળવાનો આદેશ આપવામાં આવે છે. ઈસુની આ ઓળખ આ જ શિષ્યોને માનવ ઈસુ જૈતુનવાડીમાં વેદના ભોગવશે ત્યારે એ વેદના સહન કરવાની શક્તિ આપશે એવો પણ આશય હોઈ શકે. જો કે ઈસુની જૈતુનવાડીની વેદનામાં તો પીતર, યાકોબ અને યોહાન ઊંઘે છે. ઈસુ ઈશ્વર છે અને માનવ બન્યા છે. માનવ બનવાથી માનવ જીવનના બધા જ અનુભવો તેમને થાય છે સિવાય પાપ કરવાનો. તેઓ પોતે પોતાના જીવનથી આજ્ઞાધીનતાનો પાઠ શીખવે છે. જૈતુનવાડીમાં ઈસુ પોતાના પિતાની ઈચ્છા પૂરી થાય એવું ઉચ્ચારે છે. હવે એ જ ઈસુની આજ્ઞાઓ આપણે પાળવાની છે. એ આજ્ઞાઓ પાળવામાં આપણને વ્યથા કે વેદના સહન કરવા પડે પણ ખરા. ધર્મસભામાં કેટલા બધા શહીદોએ ઈસુની આજ્ઞાને વફાદાર રહેવા શહાદત વહોરી છે. ઈસુ પોતાના ઐશ્વર્યને વળગી રહ્યા નહીં, પણ માનવ જાતના ઉદ્ધાર માટે પોતાની જાતને આજ્ઞાધીન બનાવી દીધી. આપણી પાસેથી એ જ અપેક્ષા રાખવામાં આવે છે. જો કે આપણી તો ઈચ્છા છે કે આપણે સુખ શાંતિમાં સહી સલામત જીવન ગુજારીએ. પિતરને પર્વતની ઊંચાઈ પર રોજિંદા જીવનની દોડધામ અને હાડમારીથી દૂર ઈસુના ઐશ્વર્યમાં રહેવાની ઈચ્છા થઈ હતી. પણ પ્રભુની ઈચ્છા છે કે પીતર, યાકોબ અને યોહાન ઈસુની માફક તેમનું જીવન અન્યો માટે અર્પણ કરે. આપણે પણ એમ જ કરવાનું છે. પણ એ ન્યોછાવર કરેલા જીવનનું પુનરુત્થાન થશે જ. ઈસુનું પુનરુત્થાન થયું છે તેમ આપણું પણ પુનરુત્થાન થશે. ઈસુ ઈશ્વર હોવા છતાં વેદના સહન કરે છે, એટલે વેદનાનો અર્થ બદલાઈ જાય છે. વેદના અથવા મહાવ્યથા એટલે કે અન્યોના તારણ માટે આપણે આપેલું યોગદાન. मारा प्रभु यीशु शांति मुझने आपे।
જ